હાલ તો ખેડૂતોને ખબર છે કે વાહન હાંકવા માટે તેને ડીઝલ અને પેટ્રોલ મળતું નથી, પણ ટાઈમ ટુ ટાઈમ ખેડૂતને મહેનત કરવી પડે છે. લાઇનમાં ઊભીને માંડ બધા લોકો મેળ કરે છે, કેમ કે ભાડાનું અત્યારે બહુ અવ્યવસ્થા છે, કેમ કે જે દ્વારા પેટ્રોલ પંપે આટલી મોટી લાઈનો છે, છતાં પણ હમણાં થોડાક દિવસથી સ્ટોક તો હતો, પણ જે ખાતરુના ઓર્ડર હતા વાહનના લીધે નહોતા. તો ફરી એકવાર આ જે ઓર્ડર હતો માંગરોળ છે, ભાઈ ત્રોપાનો ધંધો કરે છે અને આપણે ભાલપરા ચાંદ ખતાલ છે ત્યાં નાખવાનું છે. 30 બેગ આપણે ભરી લીધી છે, 300 નારડીમાં નાખવાની છે, એટલે એક બેગથી 10 નારડી થઈ છે, 5-5 કિલો નાખવાનું હોય છે. મેં તમને જેમ કહેતો એમ છે. અને આમાં પણ હજી ઓછામાં ઓછો 80 થી 90 બેગ છે, એ આ ડીઝલના વેકેજ નથી મળતું, એના માટે હજી લોકો ભરવા નથી આવ્યા. બાકી ખેડૂતભાઈનો ઓલરેડી આપણે ઓર્ડર હતો. બાકી હું જેમ કહેતો બાગાયતી પાકની અંદર ગમે એમાં નાખી શકો. હાલ તો માંડવીના વાવેતર કરે તો પાયાની અંદર આ તો પાવડર ફોર્મ છે, પણ દાણાદાર પર સેમ કન્ટેન આવે છે, સેમ વસ્તુ આવે છે, એક જ કંપનીનું આવે છે. 1 વીઘાની અંદર દાણાદાર 1 થેલી આપવાનો હોય છે. પાવડર વાવવું હોય તો 2 થેલી આપવાનો હોય છે. ઓટોમેટિક ઉવણી હશે તો આપણે દાણાદાર નખાવવું પડશે. બાકી નારળીની અંદર બાગાયતી પાકની અંદર ગમે એમાં પાવડર ફોર્મ તમે 5-5 કિલો રિંગ કરીને અવશ્ય આપજો, જેથી કરીને તમારે 1.5 થી 2 મહિનામાં રિઝલ્ટ મળશે. એ મારી જવાબદારી છે, કેમ કે આપણા આટલા જે કસ્ટમર છે બધાને આપ્યું છે અને બધાના સારા રિવ્યૂ છે, જેથી કરીને આટલો સ્ટોક હું રાખું છું, જેથી કરી આટલો મોટો ઓર્ડર આવે છે. બાકી વધારે કંઈ માહિતી જોઈતી પ્યોર ઓર્ગેનિક છે, 14% ઓર્ગેનિક કાર્બન આવે છે, એગ્રીટેક વાળાનું છે, નર્મદા ગ્રોમિંગ છે, અને કેટલા કન્ટેન આવે છે એ તમને બધાને જણાવવું હોય તો દિવેલી, લીંબોડી પોલ્ટ્રી, ટ્રાઇકોકુમા, પેસેલિયા બેક્ટેરિયા પોલ્ટ્રી હરેક કન્ટેન આવી જાય, જેથી અલગ અલગ ખાતરું પોતરું નાખવાની જરૂર આપણે પડતી નથી. બાકી 96 240 47 711 આ મારો કસ્ટમર નંબર, તમારો કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને તમારે કાંઈ પણ નારળી બાબત ખાતર બાબત કામ હોય તો મારો અવશ્ય કોન્ટેક્ટ કરજો. પેજમાં ના હોય તો પ્લીઝ ફોલો કરી લેજો. જય જવાન ને જય કિસાન.